સુરત શહેરના લસકાણા વિસ્તારની આ ઘટના છે. સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો આપઘાત અને સ્વામી અને પ્રિયદર્શન દાસ સ્વામીનો આપઘાત. થોડા દિવસ પહેલા ઘેનના ટીકડા ખાઈ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. સ્વામીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ધારાસભ્યએ જણાવ્યું કે વરાછા વિસ્તારમાં નાગરિકોના લાંબા સમયથી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. તેમણે મનપા તંત્રને વહેલી તકે કામગીરી હાથ ધરી સમસ્યાઓનું નિરાકરણ લાવવા અનુરોધ કર્યો. સ્થાનિક લોકોમાં પણ ધારાસભ્યના પગલાને લઈને સકારાત્મક પ્રતિસાદ જોવા મળી રહ્યું છે. જે સાહેબ અધિકારીઓની કામગીરીને લઈને પત્ર લખવો પડ્યો છે મનપા કમિશનરને, કઈ રીતની બેદરકારી કામમાં દાખવવામાં આવતી છે? છેલ્લા લગભગ 4-5 દિવસથી કોઈ પણ કામ માટે કોઈ પણ વિભાગના અધિકારીને આપણે ફોન કરીએ તો એક જ જવાબ મળે છે. વસ્તી ગણતરીની ટ્રેનિંગ ચાલે છે, વસ્તી ગણતરીની મિટિંગો ચાલે છે, ટ્રેનિંગમાં છીએ, મિટિંગમાં છીએ. વસ્તી ગણતરીનો કાર્યક્રમ આવ્યો છે, કરવો પડે, જરૂરી છે, એને કોઈ ના નથી. પરંતુ એ બાના હેઠળ રોજિંદા કામો, વિકાસના કામો ખોરંભે પડે. જાણે મ્યુનિસિપલ કમિશનરની ટીમ આખી વસ્તી ગણતરીમાં લાગી હોય અને બધું જ કામ ઠપ થયું હોય, એવું એક વાતાવરણ ઊભું થયું છે. વસ્તી ગણતરી થાય એ બરાબર છે, પરંતુ એનો મતલબ એવો નથી કે મ્યુનિસિપલ તંત્ર આખું ખોરંભે પડી જાય, ઠપ થઈ જાય. આયોજન કરવું પડે, વસ્તી ગણતરીનો કાર્યક્રમ પણ થાય અને રોજિંદા કામો, વિકાસના કામોને ખોરંભે ન પડે, એમાં અડચણરૂપ ન થાય. ચોમાસું માથે છે, પ્રી મોન્સૂન કામગીરી શું થવાની છે? અનેક સોસાયટીની અંદર વિકાસના કામો, ડ્રેનેજના, પાણીના, રોડના કામો ચાલુ છે. ચોમાસું માથે છે. જો સમયસર પૂર્ણ ન થાય તો સોસાયટીમાં લોકો જઈ ન શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે. ને એટલા માટે મેં સાવચેતી રૂપે મ્યુનિસિપલ કમિશનરને એક પત્ર લખ્યો છે કે વસ્તી ગણતરીના કાર્યક્રમને કારણે તંત્ર ઠપ ના થાય, વિકાસના કામો, રોજિંદા કામો ખોરંભે ન પડે અને સમયસર પૂર્ણ થાય, સમયસર કામો થાય, એ માટે મેં એમનું ધ્યાન દોર્યું છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.